કે છે ને, ઘર એક જ હોય છે, માતા પિતા એક જ હોય છે, પણ વિચારો અલગ હોય તો ભાઈ પણ અજાણ્યા બની જાય છે. આ છે બે ભાઈઓની કહાની. એક ગામમાં બે ભાઈ રહેતા હતા, મોટો ભાઈ રાહુલ અને નાનો ભાઈ મયંક. બંને બાળપણમાં એકબીજા વગર રહી જ શકતા નહોતા. એક સાથે શાળા જવું, એક સાથે રમવું અને એક સાથે સપના જોવું. પણ સમય બદલાયો. પિતાજીનું અવસાન થયું. જમીન અને ઘરની જવાબદારી બંને પર આવી પડી. રાહુલ વિચારતો હતો, હવે બધું હું સંભાળીશ. મયંક વિચારતો હતો, મારા હકનો ભાગ મને જોઈએ. અહીંયાથી શરૂઆત થઈ અંતરની. નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા. મમ્મી સમજાવતી, બેટા, સંપત્તિથી મોટું સંબંધ હોય છે. પણ અહંકારે બંનેના કાન બંધ કરી દીધા. એક દિવસ વાત એટલી વધી ગઈ કે બંનેએ નક્કી કરી દીધું, હવે આપણે અલગ રહીશું. ઘર વચ્ચે દિવાલ ઊભી થઈ ગઈ, પણ સાચી દિવાલ તો દિલમાં ઊભી થઈ હતી. થોડા મહિના પછી મમ્મી ગંભીર રીતે બીમાર પડી. હોસ્પિટલમાં બંને ભાઈઓ એક જ દરવાજા બહાર ઊભા હતા, પણ વાતચીત નહોતી. ડૉક્ટરે કહ્યું, તેમની શાંતિ જોઈએ, પરિવાર સાથેનો સમય જોઈએ. મમ્મીએ બંનેના હાથ પકડીને ધીમે અવાજમાં કહ્યું, મારા પછી પણ તમે સાથે રહેજો. ઘર તૂટે તો ફરી બની જાય, પણ ભારી તૂટે તો ફરી નથી મળતા. આ શબ્દોએ બંનેના દિલને હચમચાવી દીધા. રાહુલની આંખમાં આંસુ હતા. મયંકનો અહંકાર ઓગળી ગયો. બંનેએ એકબીજાને જોયું અને વર્ષો પછી પહેલીવાર ગળે મળ્યા. દિવાલ તોડી નાખવી સરળ હતી, પણ દિલની દિવાલ તોડવા હિંમત જોઈએ. એ દિવસ પછી બંને ભાઈએ નક્કી કર્યું, સંપત્તિ વહેંચી શકાય, પણ સંબંધ નહીં. મિત્રો, ઘરમાં મતભેદ હોવું સ્વાભાવિક છે, પણ યાદ રાખજો, અહંકારથી મોટું કશું નથી બગડતું અને પ્રેમથી મોટું કશું નથી જોડાતું. જો તમારી પાસે પણ કોઈ એવો સંબંધ છે જે માત્ર અહંકારના કારણે દૂર થયો છે, તો આજે જ એક ફોન કરી દેજો, કારણ કે સમય અને લોકો ફરી પાછા નથી આવતા. બે ભાઈઓની આ કહાની શાયદ તમારા ઘરની પણ હોઈ શકે.